ફાઇનલી આપણે લેક્ચર નંબર 11 જોયો તો આજે આપણે 12મો લેક્ચર જોવા તરફ થઈ રહ્યા. તો કે ચેપ્ટર છે ઘણું બધું બાકી છે. લેક્ચર નંબર 12 પૂરી છે આપણે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક બરાબર બિલ એટલે કે આમ જોઈએ તો પહેલા તો આપણે એનું મૂલ્ય લીધા વગર IL ક્રોસ B કરીએ તો મિત્રો એક બરાબર મૂલ્ય લઈએ એટલે કે બિલ sin θ આપણને સૂત્ર મળ્યું એની છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય એને તમે કેની અંદર નાખી દો તો ચુંબકીય ક્ષેત્રની અંદર નાખી દેવાનું. એની પર લાગતું બળ આપણે કેટલું મળે? બિલ પ્રમાણે મળે. લાઇટ બિલ આવે, પાણી બિલ આવે, એની જેમ આપણે વાત કરી હતી કે આ બિલ તમારે યાદ રાખવાનું છે. આ બિલ ઉપરથી ઘણા બધા આપણે દાખલા પણ બની શકે એવું કઈ નથી કે ન બને. આપણે એક દાખલો જોઈશું તો બિલ નો જ જોઈશું અથવા તો IL ક્રોસ B નો જોઈશું એટલે એ બિલ જ શું બધું. તો પછી એટલે કે આ સમીકરણ એ છે કે જ્યારે લખીએ કે આપણે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એ વહેતો તો હોય ત્યારે તેના ઉપર લાગતું બળ પણ ખાલી પ્રવાહ વહેતો બળ લાગે નહીં વિદ્યાર્થી મિત્રો. બળ ક્યારે લાગે? તો જ્યારે તારને બી એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં પણ મૂકવામાં આવેલો હોય અથવા તો એની આજુબાજુમાં પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર બી હોવું જ જોઈએ, નહીતર જે છે એ બળ કઈ લાગે નહીં. એટલે બળ લાગવા માટે જરૂરી કન્ડિશન એવી છે કે વાહક તાર જે છે એને બી માં મૂકવાનો અને એ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ વહેવો જોઈએ. આ IL ખંડ જે છે જે વાહક તારમાંથી પ્રવાહ વહે છે તેનો ખંડ છે અને આ B જે છે ઈ કે જેની અંદર વાહક તારને મૂકેલો છે એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર એનું આ ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિઝમ, મેગ્નેટિક ફિલ્ડ જે કઈ તમે કહેતા હોય આ B છે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો આટલી કન્ડિશન પડાવી જોઈએ આ F લાગવા માટે. જો B નો હોય તોય નો હાલે. B 0 હોય તો શું થાય? તો IL sin શું લેવાય? 0 મૂકો એટલે જવાબ શું આવે ભાઈ? 0 ગુણ્યા ગમે એટલો હોય આન્સર શું આવે? 0 આવે. પરવાહ નો હોય તો કોક કે પરવાહ ન હોય તો B છે કે આ બિલ માંથી કે પરવાહ કાઢી નાખીએ એટલે કે પરવાહ કાઢી નાખાય નહીં પણ 0 લેવાય એમ. કાઢી નાખવાની કે વાત હાવ બહાર એટલે બહાર કાઢી મૂકવાની વાત છે ને કઈ એવું ન કરી શકાય. પ્રવાહને શું કરી નાખાય? સાવ શૂન્ય કરીએ. પ્રવાહ શૂન્ય કરો તો આને યાર ગુણાકાર તમે કરો એટલે જવાબ શું આવે? પાછો 0 જ આવે. એટલે આન્સર અંતે તો 0 જ આવે ભાઈ. એટલે આ વસ્તુ હોવી જોઈએ. આ કન્ડિશન છે બળ લાગવાની કન્ડિશન કહેવાય ને. બળ લાગવાની ફરજ કહેવાય એમ તો કન્ડિશન. આપણે એમ જોઈએ તો કન્ડિશન લખીએ ભાઈ. બળ લાગવા માટેની જરૂરી શક્યતા છે આ કન્ડિશન પડાવી જોઈએ. આ શક્યતા ન હોય આવું એટલે કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે બળ ન લાગે. હું શું કહું છું? વહેતો હોય એવું છે મેં ના કીધું. પછી જ્યારે એને બી માં મૂકેલો ન હોય તોય ન લાગે. ઘણા કહે છે લંબાઈ નો હવે તાર હોય ને લંબાઈ તો હોય એટલે આની યારે કઈ ચર્ચા ન કરાય ભાઈ. આને એની યાર કઈ ચર્ચા કરવાની જરૂર નથી. હા, હજી એક બીજી કન્ડિશન હશે ખૂણાની. જો ખૂણો કેટલો હોવો જોઈએ પાછો. હા, તો એંગલ આમ જોઈએ ને તો શૂન્ય થાય તો બહુ ફાયદો થાય, નો થાય તો જવાબ 0 આવે. sin 0 એટલે શું થાય? 0 થાય. 0 ગુણ્યા ગમે લો જવાબ 0 થાય. એટલે ખૂણો તે એટલે કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર B આમ છે ને તમે વાયરને એટલે કે તારને જો આમ મૂકી દો. આ તાર છે ધારો કે આ જે તમે દેખે ને આડછેદ વાળો આ તાર, તો આ બે વચ્ચે આ B અને આ L એટલે કે અહીંયા પ્રવાહ આમ વહે છે એટલે કે હું IL આમ કહેવાને તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? માપો તો ભાઈ. બે એક જ દિશામાં છે એટલે ખૂણો કેટલો થાય? તો સમાંતર હોય એટલે 0 થાય કે નહીં? ઓકે. એંગલ તો કઈ બનવાનો છે નહીં એટલે 0 ખૂણો બને. તો ખૂણો 0 થાય તો અહીંયા આન્સર મૂકો તો બળ શું આવે? તોય 0 આવે. જો આ sin 0 એટલે 0 ગુણ્યા ગમે એટલું હોય પતી ગયું ભાઈ. તોય બિલ ફાટે ના એટલે કે ગેર બિલ આવે ના. એની જે વસ્તુ છે કે
બિલ કે કદાચ નો ફાટે, ઓલા નો ફાટે કે બિલ નો ફાટે ને ક્યારે બિલ ફાટે, જેવો થઈ ગયું બિલ નો ફાટે એટલે કે બળ લાગે નહીં. પણ આ જે છે ઈ આ ઉભે ઉભો આડ છે ને ઈ કે જ્યાં તાર છે ઈ ચુંબકીય ક્ષેત્ર લંબ હોય તો એટલે કે પ્રવાહ વહેતો હોય આ એલ રેડી, આ એનો પ્રવાહ ખંડ થઈ ગયો આ એલ. તો અહીંયા તમે જો તો ખૂણો કેટલો બને આ ભાઈ દેખાય, સીધો જ દેખાય હવે 90. એટલે અહીંયા તમે 90 લ્યો એટલે બિલ આવે મોટું જબર કદરા જેવું. જો આખે આખું બિલ આવે. કેટલું બિલ આવે? આખે આખું બીઆઈએલ આખું આવશે. જો કેમ કે સાઈન 90 એટલે એક આવે કે નહીં, એક ગુણ્યા ને આગળ આખે પૂરેપૂરું બિલ આવશે ઘેરા ભાઈ. લાકડા જેવું બધા એમ કે એમ તોડી નાખે એવું બિલ આવશે 5-7 હજાર રૂપિયા. કુંડા થઈ 5-7 હજાર રૂપિયા ભરવા ક્યાં લે 2 મહિના. આ તો ખાલી જસ્ટ વાત છે ભાઈ, કે એવું એનું કે બિલ કાંઈ બિલ ઘેર આવી બિલ નથી. આ ખાલી એમ યાદ રાખવા માટે આપણે એમ શીખવાડ્યું તમને કે બિલ એમ યાદ રાખજો એમ. હવે આની અંદર આપણે બહુ નથી પડવું, આપણે આગળ જઈને દાખલા પાકડી જાય છે, બરાબર છે. છેલ્લે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિતા એક થી ડી અંતરે આર અંતરે હોય, એક સરખી લંબાઈના હોય, યાદ કરો બધા, બરાબર છે. તો એની વચ્ચે લાગતું બળ આકર્ષી કે અપાકર્ષી બળ જે કઈ હોય આપણે મેળવ્યું હતું. ધારો કે બી ના વડે એ ઉપર એટલે કે બી પાછળ આવે ને એ ક્યાં આવે આગળ. જેના વડે જેની પર બળ લાગે, જેના વડે લાગે એ પાછળ, જેના ઉપર લાગે એ આગળ. નું સૂત્ર શું આવે તો μ0 IA IB એની લંબાઈ અને છેદમાં 2πd 2πd. આ સમીકરણ આપણે છેલ્લે તૈયાર હતું. આવું એટલે ઘણા એમ કે સાહેબ આવું નથી મારે કરવું, આ સદિશ રૂપે નહીં આપણે મૂલ્ય રાખીએ કારણ આ કે જે કઈ કે હોય આવે અને જે મારે એ બી ન લખવું, મારે બી એ લખવું છે, બા લખવું છે, એ બી લખવું નથી કે એફ બા લખવું છે, ફેબ નથી લખવું, એફ બા લખવું છે. તો લખો ભાઈ કોર્સ બા શું આવે એટલે કે એ વડે બી ઉપર લખતું બ. તો સૂત્ર કઈ બદલે નહીં મિત્રો, સૂત્ર શું આવે તો μ0 તો રહે જ, μ0 IA IBL છેદમાં 2πd. ખાલી દિશા ચેન્જ થાય, આ પ્લસ હોય તો આ બળ છે માઈનસ હોય, બાકી ચેન્જ કઈ થશે નહીં. જો મૂલ્ય લઈ લો તો માઈનસ નિશાની શું થઈ તમને ખબર છે, માનાંકમાં તમે માઈનસ નિશાની લખતા જો ને, ધારો કે અહીંયા સદિશ સ્વરૂપે માઈનસ ચાલવા મારા બંને સાઈડ એનું મૂલ્ય લેવું, મૂલ્ય લેવું એટલે માનાંક લેવાનું કે નહીં, આ મોટા મોટા લીટા મારવાના. રેડી? હવે માઈનસ હોય મૂલ્ય લ્યો એનું એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય. માનાંક ની બાય માઈનસ નિશાની નીકળે શું થાય મિત્રો? પ્લસ નીકળે તો ઘણા પાછા મારા જેવા ગાંડા હોય ને એ એમ થાય પ્લસ હોય તો માઈનસ થાય, બરાબર છે. ગાંડા નહીં કાઢવાના, પ્લસ હોય તો પ્લસ જ થાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. હા, મારી જેમ ગાંડા કાઢવાના નહીં. હું તો એવું કેતો નાનો હતો ત્યારે, નાનો એટલે 1-2 વર્ષનો હશું નહીં, થોડો મોટો હશું. હવે એક બી આપણી પાસે સમીકરણ આવું આવે કે μ0 IIBL છેદમાં 2πd એટલે મૂલ્ય તો આ જ આવે બંનેના. તો મૂલ્યમાં લખવામાં કઈ બહુ ટેન્શન નથી કે બી વડે એ ઉપર બળ લાગે કે એ વડે બી ઉપર બળ લાગે, બધું હરખું જ થાય. આપણા તાર ઉદ્દીના કહેલા તમને યાદ હશે કે એક તાર જે જાવો દેરો થોડે નાળસા વાળો કા ઘણા કે સાહેબ આવો નાળસા છે ને તો જોઈએ. હા, તમારા બધા નાળસા આ બધા જુઓ આપણે ભાઈ નાળસા ઘણા ત્યારે આમ વિનિતા મૂકી જાય કે વાસી બની જાય બને ભાઈ. તો આપણે તાર લેવાનું છે, અહીંયા લેવાનું છે મિત્રો તાર. આ એ તાર ને આ બી તાર. આની લંબાઈ મિત્રો જે છે લેન્થ યાદ હતી આપણી પાસે. આની અંદર પસાર થતો પ્રવાહ આય હતો, આની અંદર પ્રવાહ આય હતો. બે ની લંબાઈ અલગ થાય, બે એકબીજાને કેવા છે સમાંતર છે. આમ મેં એટલા એવા દોર્યા છે આ ઓળેવા તો કે સાહેબ ઓળેવા છે નહીં, તો આને લેવાનું છે તમારે અનંત લંબાઈ ના. તો આ સૂત્ર હાસા પડે ભાઈ, અનંત લંબાઈ ના છે બધા સૂત્ર. આની માટે અનંત લંબાઈ એટલે અનંત જેવા એવા એટલે એ લંબાઈ ના બહુ લાંબા એમ. પછી કેવો તાર તો સમમિતિ વાળો યાદ છે ને, સમમિતિ કોને કહેવાય? તો આપણે કીધું સમમિત જોઈએ તો જ તમારે આ 2πd આવે, નકર આવે નહીં. કેમ કે બી ની અંદર તમારું બી ક્યારે તમે મેળવ્યો સમમિતિ હોય તો બી મેળવે ને μ0 I છેદમાં 2π યાદ કરો તો એમ્પિયર નો સર્કિટ લઈને કે તાર હોય ને હાથની હથેળી વચ્ચે આપણે વલોણની જેમ ફેરવવાનો. દહીં ની અંદર બધા દહીં આ બેનો ખબર હોય વલોણ કોને કહેવાય, દહીં હાંકતા ખબર છે નથી ખબર? ભાઈઓ નો જ ખબર હોય, કેમ કે ખાવાની જ ખબર પડે, ખાલી એ ખાતા જ કરે. ને બેનો જે છે રાંધતા હોય બધા, એટલે સ્ત્રી સાથે હોય એને રાંધવાનું કામ ભગવાન આપ્યું છે, ભાઈઓને ખાવાનું કામ આપ્યું છે. શું કેવું આપ્યું નથી પણ આ તો એવું થઈ ગયું છે. ભાઈઓ રાંધે ઘણા તો રસોઈ વાળા હોય, રોટલા બનાવવા પડે, ન હોય ઘરના શું કરવું, ખેતરાના હોય શું કરવાનું તમારે, ઘરના માં શું કરવાનું, રોટલા બનાવવા પડે જાતે જ થઈ ગયો. તમારો વાપરવા કદાચ તમે કોલેજ બહાર કરવા જાઓ કોઈ ન હોય ખાવાનું મળે શું કરવાનું, તો જાતે બનાવવું પડે. શીખી જવું સારું. હું તો એવું કહું ભાખરી શીખી જવાય, ક્યારેક કોઈ હોય તો આમ બનાવીને ખાઈ લેવાય. ભાઈ હું શીખી ગયો ભાખરી, બોલો. હું તો હોસ્ટેલમાં ભાઈ
નો એટલા બધા કાઢ્યા. હું 8મા ધોરણથી હોસ્ટેલમાં ભણ્યો કે કોલેજ સુધી ભણ્યો. આમ જોયા હોય તો ભૂગાગઢના કેટલા વર્ષ થાય ભણ્યો. શીખાઈ ગયું. પછી શું કરું ભાઈ, શીખાઈ જાય. આ તો એ વસ્તુ છે. શાક બનાવતા શીખી જાય થોડું ઘણું, વઘાર બગાર નાખતા, હિંગ નાખવાની, ડ્રાય ને જીરું બધું એવું બહુ હેલું છે બધું ભાઈ. ભૂખા ન રહે ત્યાં. બાકી નગર શું થાય, ક્યારેક એવું થાય કે ફેમિલી વાળા બધા બહાર આવે ને આપણે ઘરે રહેવાનું જોઈએ તો ભૂખા રહેવી, હોટલમાં જવાનું મન ન થાય, ભૂખા જાય એમ કરતા કંઈક આવડતું ભાખરી તો શીખાય. આમ તો આ વેવણ જેવું છે તો વેવણ નથી પડાય. તાર જે છે એમાં કરવા આવ્યા છે સમિતિ. મેં તમને કીધું વલવાણીનું દહીં બનાવતા, ગોળું બનાવતા આવડું જોઈએ. દહીં ખાવામાં મજા ન આવતી હોય, સાસ બનાવતા આવડવી જોઈએ. પછી માખણ કાઢતા આવડવું જોઈએ, હાથે બેનું કાઢતા હોય માખણ જોયું તમે. તો સમિતિ હું તો વલવણીની તમે બે હથેળી વચ્ચે રાખીને ફેરવો, ગમર થાય. અત્યારે તમે જોતા હો તો ઘણા કે સાહેબ હવે તો બ્લેન્ડર આવી ગયા છે, વલણ આવી ગયા સીધા મોટર વાળા. હા એવું હોય કે ભાઈ, પણ ન હોય તો શું કરવાનું? લાઈટ ન હોય, સપોઝ તમારે એવું જોઈએ કે હાલો તે દિવસે લાઈટ નથી તો શું કરશો? તો કઈ મોટર ને કઈ બ્લેન્ડર તો હાલવાનું છે નહીં, તો વલવણી લે બેનો ખસર આપણે કંગેડિયા બધા હારી પડે લાકડાની જેવણી કેતા હોય. વલવણી જે છે શું કેતા હોય? જેવણી કેમ છે? જેવણી શું કે જેવણી ફેરવા કરે દહીં ભાંગી નાખે, પછી ખાઈ લે. ખાઈ ને પીવાનું હોય, દહીં ખાવાનું હોય, પછી સાઈઝ સીધેલું થઈ જાય. લાંબો સમય હાકવું પડે, પછી માખણી ઉતરી ગઈ એમાંથી તમારી જેવી પછી કેપેસિટી. તો એ સમિતિ કહેવાય એને. એટલે કે જે ફોદા જે છે ને વેરાય કેવાતો હોય, આમ એનું આમ તમે આમ કરો ને ફોદા જોઈજો અંદર આમ ગોળ ગોળ સકડું થાય વચ્ચે. સકડું થાય તો એ સકડાને આખી ફરતી તમે કોર લઈ લો અંદર સુધી છેક સુધી. ધારો કે આ સકડું આવું થઈ ગયું, પાઇપ છે ઉભે ઉભું અંદર થાય, તમે જોઈજો વલોણી ફેરવજો. કારણ ચેક કરી ખબર પડે ને, ખબર ન પડે. એ વલોણીમાં જે અહીંયા આ જે સર્કલ ભરે આખી આમ ગોળ સકડું અંદર બની જાય ને વલોણી ફરતી હોય ને આ બધું ઉડે નાખી સાચ પાછ બધું પોતે પોદા કરી નાખે. એની તમે કોઈ સર્કલ લો, તેના કોઈ પણ ઉપરથી માંડીને નીચેના કોઈ પણ બિંદુ આગળ એક જ લીટીમાં ચુંબકી ક્ષેત્ર મેળવો તો એ કેવું મળે? સરખું મળે. એને કહેવાય સમિતિ. એવું જે છે ચોપડી વાળા કહેતા, જૂની વાળા. નવી વાળા તો ખબર નહીં, નવી વાળા તો સમિતિની વાત જ ન કરી. નવી વાળા એવું કે અહીંયા એક સર્કલ લો, એક સર્કલ અહીંયા, એક સર્કલ અહીંયા, બધું જ છે જૂનું નવું. આ બિંદુ આગળ હોય એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા ચુંબકી ક્ષેત્ર હોય, ત્યારે કહેવાય કે સમિતિ. એમ એટલે વાત ઈચ્છી જુઓ તો આને તમે ઊભું કરી નાખો એટલે એ તાર સુધી ઊભો વલોણીમાં અહીંયા હોલ પડી જાય કે નહીં, ઓલામાં પોતા પાણીના આમ જે હોય અંદર દહીં સોરી પાણી તો ન હોય, દહીં પોતામાં આમ સકડું બને. સકડામાં તમે કોઈ પણ બિંદુ આગળ બી મેળવો ને તો એ કેવું મળે? એક સરખું મળે. એને કહેવાય સમિતિ. તો આવા બે તાર હતા મિત્રો. એક તારનો જે છે એ ચુંબકી ક્ષેત્ર આની ઉપર હોય તો બીજાનો પ્રવાહ હોય, તો તમને એને લીધે બળ જે છે આવું મળતું હતું. આપણે ગોવામાં આવે નથી જવાનું, ડાકા પર લઈ લઈએ ભાઈ. પણ એની થિયરી થોડી બાકી છે આપણી પાસે. નાની થિયરી કઈક એવી છે, એ લઈ લેવા થિયરી પાસે કે આ જે પ્રવાહધારિત તાર છે તો આની ઉપરની વિદ્યાર્થી મિત્રો બળની વ્યાખ્યા આપી છે. કોઈને એમ થાય કે મારા બળની વ્યાખ્યા આપી છે, તમે બળ તો લખ્યું એ વડે બી ઉપર અને બી વડે એ ઉપર, તો મારે બળની વ્યાખ્યા કઈ રીતે આપી? થોડો પોઈન્ટ બાકી હતો એ આપણે જોઈ લઈએ. બળની વ્યાખ્યા આપી છે. 1 ન્યૂટન બળ, કે બળ કોને કહેવાય? સીધી વાત છે. ન્યૂટન બળ કોને કહેવાય? બળનો એકમ ન્યૂટન છે. આનો એકમ શું આવશે? ઘણા એમ પૂછે આપણને વિદ્યાર્થી મિત્રો. ગમે બળ હોય, ચુંબકી ક્ષેત્રનું બળ હોય, કોઈ પણ બળ હોય, એનો એકમ વિદ્યાર્થી મિત્રો ન્યૂટન સિવાય આવે જ નહીં. આ યાદ રાખવાનું. કોઈ પણ ફોર્સ હોય, વિદ્યુત પ્રવાહનું બળ હોય એ ભલે હોય, માણસ વડે એકબીજા પર લાગતું બળ ભલે હોય, ઝાપટ મારો તો બળ લાગે તો ઈ છે, ટુ વ્હીલ નું બળ, ફોર વ્હીલ નું બળ, જે કાંઈ વાહનનું બળ હોય એનો એકમ એક જ આવે. કેમ કે બળની શોધ જે છે એ ન્યૂટને કરી. હવે વિદ્યાર્થી મિત્રો μ0 Ia Ib L અને 2πd ની અંદર આપણે વ્યાખ્યા કરી તો શું આવે? બે સમાંતર તાર પ્રવાહધારિત, યાદ કરો કાલે, સમાંતર પ્રવાહધારિત તાર એકબીજાથી કેટલા અંતર રાખશો? એકબીજાથી d બરાબર 1 મીટર અંતર લઈ લો. હોય હું લઈ લઉં 1 મીટર અંતરે હોય રહેલા, અંતરે રહેલા હોય અને 1 મીટર લંબાઈના હોય. એટલે મિત્રો લંબાઈ એ કેટલી હોય? 1 d 1 અને પાછો અને તેમાંથી વહેતા પ્રવાહો લઈ આપણે. વહેતા પ્રવાહો 1 એકમ હોય.
એટલે કે I તે 1 એમ્પિયર અને ID 1 એમ્પિયર. એક એકમ લઈએ આપણે. એકમ એમ્પિયર ની વ્યાખ્યા પછી આવે, વાર પછી. એક એકમ હોય તો તેના પર લાગતું બળ કેટલું થાય, બસ એ વાત કરવાની છે. કેવું હેલું છે આ સૂત્ર જોવાનું. એકબીજાથી કેટલું ડી અંતર છે, એ કેટલું છે, 1 મીટર લીધું આપણે. બધું એક એક લેવાનું, બીજું કાંઈ નહીં. બધું લેવાનું કેટલું, એક એક લેવાનું. એલ કેટલું, તો 1. પરવા કેટલા, એક એક એકમ લેવાના. હાલો તો એની કિંમત મૂકો તો FAB માં FAB is equal to μ0 ની વેલ્યુ કેટલી છે આપણે પાસે, તો 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 છે. આ એક લેવાનો, આને એક લેવાનો, આ એક લેવાનો. બાપા એક એક તો વધી ગયા. આ 2 પાઈ પાછળ તો 2 પાઈ લેવાનું, એક એક નહીં કરી નાખવાનું. અચળ કિંમત છે, એ બદલે d1 લઈ લેવાનો. 2 દુને 4, પાઈ પાઈ ઉડી જાય. 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ન્યૂટન થાય. એકમ તો ન્યૂટન મૂકવાનો જ નહીં. જો ને 2 ગુણ્યા 10 ની માઈનસ 7 વિધા, તો તેના પર લાગતું બળ 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ન્યૂટન થાય. આ થઈ ગઈ બળની વ્યાખ્યા. લ્યો, આવી વ્યાખ્યા તો બહુ સારું પડે કે સાહેબ, આવી વ્યાખ્યા મજા આવે. સૂત્ર ઉપરની વ્યાખ્યા એટલે બુદ્ધિ મિત્રો વ્યાખ્યા સૂત્ર ઉપરથી જ આવે, કઈ નવીન રીતે કઈ નથી આવતી કઈ. એટલે આપણે આ થઈ ગયું કમ્પ્લીટ. હાલો હવે આ ચેપ્ટરમાં એક જ આ પોઈન્ટમાં, ચેપ્ટર તો ઠીક છે, પોઈન્ટ જે છે બળનો એમાં એક જ વ્યાખ્યા બાકી છે. એક કુલમ ની વ્યાખ્યા અથવા તો એમ્પિયર ની વ્યાખ્યા. આ બીજી વ્યાખ્યા છે. એક કુલમ ની વ્યાખ્યા પછી એમ્પિયર ની વ્યાખ્યા એવો આવે છે કે આ બે વ્યાખ્યાઓ કઈ રીતે આપવી. તમને બધાને ખબર છે, આપણે ધોરણ 11 માં જોયા હતા 7 મૂળભૂત એકમો અને 7 મૂળભૂત ભૌતિક રાશિઓ. ભૌતિક વિજ્ઞાનની કુલ 7 જ રાશિ, બાકી બધું હાલા કરે એક ઉપર લે. આ રાશિ એટલે રાશિ ખંડના ઈ ને આપણે રાશિ જે છે ને એ ભૌતિક વિજ્ઞાનની રાશિ વાત કરી. એમ્પિયર નામના વૈજ્ઞાનિકની રાશિ જે છે આ કોનો મૂળભૂત એકમ છે તો બધાને ખબર પડી જાય, વી પ્રવાહનો. વી પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, એમાં બીજું કઈ નવીન નથી. વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એકમ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો શું છે, એમ્પિયર છે. બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહના એમ્પિયરની મૂળભૂત વ્યાખ્યા 7 ભૌતિક રાશિ મૂળભૂતમાંની એક વ્યાખ્યા હવે અત્યારે આવી. ઓલા બધા ધોરણ 11 નું બીજું ચેપ્ટર ક્યાં અને ધોરણ 12 નું ચોથું ચેપ્ટર ક્યાં, તો આને કઈ શરમ નહીં આવતી હોય સોપડી વાળા ઘરને એવું થાય કે અહીંયા જે વ્યાખ્યા આપી એની ન્યા એને તો એ વખતે શરૂઆત હુંલા કરી હશે. થાય કે નહીં એવું કે ન્યા એને શરૂઆત કરી અહીંયા વ્યાખ્યા આપે ભાઈ સોપડી વાળા કહેવાય. આપણે એમાં કઈ હાલે નહીં. જ્યારે જે વસ્તુ આવે ને ત્યારે એની વ્યાખ્યા અપાય. બરાબર છે. અહીંથી એમ્પિયરની વ્યાખ્યા આપી શકો તમે કે બે વિદ્યુત ભારિત તારો વચ્ચે લાગતું બળ 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ન્યૂટન હોય. બે વચ્ચેનું અંતર જે છે 1 મીટર હોય. લંબાઈ તારની જે છે 1 મીટર હોય. તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય, એ આ કેટલો હોય કીધું થઈ જાય. 1 એમ્પિયર હોય, પતી ગયું. આવું કરવું હોય કરાય, આવું થાય એવું કઈ નથી. અહીંથી વ્યાખ્યા આપે હોય યાર કુલમની વ્યાખ્યા આપી છે તો આપી શકાય. એમ્પિયરની વ્યાખ્યા મેં તમને કીધું એમ અહીંથી અપાય. બે વિદ્યુત ભારિત તારો વચ્ચે લાગતું બળ કેટલું હોય, 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ન્યૂટન હોય. બંને વચ્ચેનું અંતર 1 મીટર હોય. લંબાઈ કેટલી હોય, 1 મીટર હોય. તો એ વિદ્યુત ભારિત તારો જે છે એમાંથી વહેતા પ્રવાહ જે છે 1 એમ્પિયર કહેવાય. આ નહીં પૂરું થઈ ગયું, દવાઈ જવાય, પતી ગયું. હવે આપણે કુલમની વ્યાખ્યા આપીએ તો કુલમની વ્યાખ્યા તો બધાને બહુ આવડે. ઓ હેલો ભાઈ, I બરાબર Q/T ઉપરથી જ અપાય. તમે ધોરણ 11 માં સોરી ધોરણ 12 નું ચેપ્ટર નંબર 3 છે. 11 માં થોડું આવું આવ્યું હતું, થોડું એવું 10 માં આવું આવતું તમારે. 11 માં તો ખાલી વ્યાખ્યા આવતી કે એક કુલમ કોને કહેવાય એક લીટીમાં, એ અહીંયા લખ્યું હતું. વ્યાખ્યા તમારી જાણકારી માટે છે, પણ અહીંયા લખ્યું નથી. અહીંયા જરૂરી છે. ત્યાં મેં તમને કીધું એમ 11 માં તમારે આ જરૂર નહોતું એટલે અહીંયા ના પાડી હતી, પણ 12 માં આ જરૂર છે એટલે આની હા પાડી છે ભાઈ. એટલે હા પાડી એટલે એમ ન કે તમારે પાકે કરવાની છે, એમ એ તમારે કરી જ નાખવાની હોય. નાનો પડે એટલે એ હોય જ સિલેબસમાં. હો ભાઈ, કારણ કે આમાં લખ્યું નથી કે હા વેક્ટરમાં ડ્રોઈંગ છે, એવું નથી એમ લખ્યું. એ ભાઈ એવું મિત્રો I બરાબર Q/T ઉપરથી આપણે એક કુલમની વ્યાખ્યા આપી છે. તો કાંઈ નહીં, સાવ સહેલું. હવે કોઈ વાહકતાર હોય એમાંથી વહેતો આપણે કુલમને કરતા બનાવો એટલે Q બરાબર IT આવે કે નહીં. IT વાળા ન કરતા 10 વાળા એની જેવું છે IT. યાદ રાખો દીધું IT. તો
તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય કોઈ વાહક તારમાંથી, તો એ વહેવા માટેનો ટાઈમ એટલે કે t બરાબર 1 સેકન્ડ લઈએ આપણે, તો એમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ કહેવાય. વ્યાખ્યા આવડી ગઈ કે નહીં? બસ એલી છે સાવ. જુઓ, કોઈ વાહક તારમાંથી 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો એ તારમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q કેટલો કહેવાય? તો આ બધું એક એક લ્યો ને એટલે સીધું Q બરાબર શું આવે? 1 કુલમ જવાબ આવે. તો આ થઈ ગઈ તમારે 1 કુલમની વ્યાખ્યા. એટલે મિત્રો હવે આપણે અહીંયા સત્યનારાયણ ભગવાનને જે કરી નાખીએ છીએ, આ થિયરી પૂરી થઈ ગઈ એમ. નકર આમાં તો હવે પાછો એક આખા લેક્ચર યાદ એવું છે. આ થિયરી આમ કઈ જેવી તેવી નથી, બહુ મસ્તીની થિયરીઓ છે. આપણે બહુ ટાઈમ એમાં બગાડીશું નહીં, આપણે આગળ વધશું ભાઈ. બરાબર છે. હવે આપણે આવે છે મિત્રો ઉદાહરણ. ઈ કે હવે તમને ખબર તો વસ્તુ પડી જ ગઈ છે કે જે થિયરી પૂરી થાય ને એની પછીનું ઉદાહરણ કોની ઉપરનું આધારિત હોય? તો એ થિયરી ઉપર આધારિત જ હોય. હું પાછું એવું જ કરાવું. તમે બધા કીધું કે સાહેબ જે થિયરી પૂરી થાય ત્યારે ઉદાહરણ કરાવજો, અને આપણે એમ જ કરાવીએ છીએ. પણ મેં કીધું એમ છેલ્લે છેલ્લે પાછું એક વખત ગણજો, નકર છેલ્લે છેલ્લે એમ થાય કે હાલો આવું તો કઈ ભાડું દૂધું આવું ક્યાંથી આવી ગયું બોર્ડમાં, એવું નકર ભાઈ થાય. ખરેખર વિદ્યાર્થી મિત્રો હાસી પદ્ધતિ એ છે કે આખું ચેપ્ટર પૂરું થાય અને પછી તમે બધા દાખલા ગણો. એટલે એનાથી શું થાય તો તમને ખબર પડે કે કયા સમીકરણમાં કયું સૂત્ર વાપરવું, તો કયા દાખલામાં કયું સમીકરણ વાપરવું એ તમને ત્યારે ખબર પડે. અત્યારે તો તમને ખબર જ છે કે મેં એક બરાબર બિલ કરાવ્યું છે, બિલ વાળો દાખલો આવશે, એની પછી ઉદાહરણ તો કેવું હોય એ જ હોય કે નહીં. એટલે મગજમાં હાલે નહીં. મગજ ક્યારે ચાલે? છેલ્લે બધું ભેગું થાય ને ત્યારે કરો તો સાચું કહેવાય કે નહીં હવે રેડી લ્યો. ઉદાહરણ નંબર 4.10. પછી મિત્રો એક 156 પેજ બધા કાઢવું પડશે ભાઈ, કાઢો બધા. ઓકે, 156માં પેજ ઉપર એક સમાંતર વિદ્યુત પ્રવાહો વચ્ચેના આકર્ષણ માટે રોકેટનું સર્પિલ ઘૂસવું, એની કે આપણે જરૂર છે નહીં, એને પર આવવા દેવાનું. રોકેટ કે રોકેટ જે કંઈ હોય, સાયન્ટિસ્ટ છે. કેમ કે તમને આવવામાં જેવું છે આવામાં કોઈ આવવામાં એ બધું શું હોય? એ બધું હોય મફત જ્ઞાન. એટલે તમારે જ્ઞાન માટે જરૂરી છે, બાકી એની કઈ જરૂર છે આપણે નહીં ભાઈ. આ મફત ઘણું આપણે ફિઝિક્સમાં હશે. એક ચેપ્ટરમાં એક તો પેજ હોય જ, એટલે આપણે કાઢી નાખવાનું. એટલે 20 પેજ હોય તો 19 પેજ ભણવાનું હોય આપણે. ઓકે, પાછા આગળ જુઓ. ઉદાહરણ નંબર 4.10 હવે લઈએ. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. લે આ તો નવી વાત છે. તો સમક્ષિતિજ કેમ લે બધાને ક્ષેત્ર નંબર 5 સીધું યાદ આવે. મેં તમને કીધું તેમ 5 ક્વેશ્ચન ને આવશે સમક્ષિતિજ અને વર્ટિકલ ઘટકો પૃથ્વીનું ચુંબકત્વની અંદર. પણ અહીંયા આપણે એવું કઈ બહુ લડવાનું નથી, એટલે આપણે સીધું આ કરી નાખીએ કે B = 3 × 10⁻5. અહીંયા કઈ BH ને એવું કઈ આવ્યું છે એને કર. સમક્ષિતિજ ને કહેવાય હોરિઝોન્ટલ. તો અહીંયા આવશે BV BH. હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ અને BV એટલે કે વર્ટિકલ ઘટક. એવું ત્યારે આવશે ચેપ્ટર નંબર 5 માં. પણ અહીંયા નથી એવું, એટલે આપણે એમ ન રાખશું. ભાઈ એ ખબર કેમ પડે કે સાહેબ એ તો ભાઈ તમારે જો મેં તમને ન કીધું પેલા. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર છે. હવે દક્ષિણ ક્યાં હોય ને ઉત્તર ક્યાં હોય તમારે જોવું પડે. એટલે આપણે એક પૃથ્વી દોરી. અહીંયા જે નોર્થ હોય તો અહીંયા સાઉથ હોય, અહીંયા ઈસ્ટ હોય તો અહીંયા વેસ્ટ હોય. કે વેસ્ટ છે આ બધું. આ બધું વેસ્ટ નહીં, આ પશ્ચિમ, આ પૂર્વ. આ જે છે ઉત્તર થઈ ગઈ ભૌગોલિક, તો આ થઈ ગઈ દક્ષિણ ભૌગોલિક. અત્યારે પૂરતી હો. હા, તો પૃથ્વી દોરીએ કે પૃથ્વી નામ ફરતા ફરતા ગોળ ચક્કર કરી નાખવાનું એટલે પૃથ્વી થઈ જાય. એમાં બીજું નવીન ન હોય. ઉત્તર તરફ છે જો તો શું છે, અને આ ક્ષેત્રની દિશા એટલે કે અહીંયા B જે છે એની દિશા ઉત્તર, એટલે કે આમ ઉત્તર થી દક્ષિણ એરો હેઠળ હે. ઓકે, આ B મળી ગયા આપણને. ઓકે, એક વાત થઈ પૂરી. હવે આગળ જોઈએ. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ. હવે આપણે ટેબલ અહીંયા છે. ધારો કે આ પૃથ્વી જે છે એ છે, રેડી કે નહીં? ઓકે, છે પૃથ્વી. પણ ટેબલ જે છે અહીંયા મૂકીએ તો એ તાર જે છે આ મૂકવાનો. હા ભાઈ, એ ભાઈ તો આ બ્લુ એરો જે છે ને તરફ એનો પ્રવાહ થાય છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ આ પ્રવાહ થાય છે. તાર છે અહીંયા મૂક્યો હોય તો બળ કેમ લાગે? એટલે કે હું અહીંયા મૂકી દઉં તાર તો તમારું કઈ જાય નહીં, કાંઈ જાય નહીં. 1 એમ્પિયર પ્રવાહ વહે છે. હવે એ લંબાઈનો હું લઈ લઉં એને, તો આનો પ્રવાહ હોય તો હોય આ L સદિશ સ્વરૂપે. રેડી? ઈ આમ દિશા, B ની દિશા નીચે તરફ. વાહ ભાઈ વાહ, રાની ગયું. ખૂણો કેટલો B નો? B અને આ L વચ્ચેનો ખૂણો કેટલો છે ભાઈ?
દેખાય તમને કે 90 છે ભાઈ, જો અહીં માપો ભાઈ, માપો અહીંયા ઓલું કંપાસ નું સાદા લઈને માપજો, ખૂણા માપો, કોણ માપો લઈને. તો મેળવવાનું શું છે તો જોઈએ આપણે. આ પૂર્વ થી પશ્ચિમ તરફ હોય એટલે એ પ્રશ્ન. હવે દક્ષિણ થી ઉત્તર તરફ હોય, દક્ષિણ ક્યાં છે? અહીંયા એપા. દક્ષિણ થી ઉત્તર તરફ હોય, ઓહો, તારે પછી અહીંયા મૂકશું. એટલે આ જે છે તમારે પેલા એ કન્ડિશન અને બી કન્ડિશન દોરું છું. આ એન એસ તરફ તમારું બી, પછી અહીંયા મૂકી જો તમે તાર, અને તાર જે છે એમાં દક્ષિણ થી ઉત્તર તરફ જે છે એ ફરવા એટલે આ એલા ઉપર એટલે ખૂણો બને 180, અથવા તો તમે 0 પણ બનાવી શકો. જો હવે ખાસ એક વસ્તુ કહું, આ તમે ભૌગોલિક લ્યો ને, ભૌગોલિક, હાલો ભૌગોલિક નો લ્યો, સપોઝ આવા ગયો. ધારો કે આ ભૌગોલિક દક્ષિણ છે, આ ઉત્તર ઓરિજિનલ ને ભૌગોલિક લેવો હોય તો આ ભૌગોલિક દક્ષિણ લ્યો. હાલો હવે તમે એક વસ્તુ કહો, તમે જોઈજો ભૌગોલિક દક્ષિણ ટેક્સ્ટ બુક માં આકૃતિ નહીં આપી હોય, ભાઈ ધ્યાન આપજો ખાસ. ભૌગોલિક ઉત્તર ખરેખર આમ હોય નહીં, થોડોક આમ નમેલો હોય. હવે મેં આમ લીધું છે ખાલી આમ જોવા માટે, તમને મજા આવે. તો સાચો દક્ષિણ ને સાચો ઉત્તર ક્યાં હોય? તો આની વિરુદ્ધમાં હોય. ભૌગોલિક કરતા સાચો પૃથ્વીનો દક્ષિણ અને સાચો પૃથ્વીનો ઉત્તર આની વિરુદ્ધમાં, એટલે કે જ્યાં ઉત્તર હોય ત્યાં સાચો દક્ષિણ હોય પૃથ્વીનો, અને જ્યાં દક્ષિણ છે ભૌગોલિક ત્યાં સાચો પૃથ્વીનો ઉત્તર હોય. લ્યો આપણે આગળનું ચેપ્ટર 5 માં બધું આવું ડિટેલમાં આવશે, વાર છે. પણ આપણે ક્યારે એમ કરો ને કે અહીંયા નોર્થ અને અહીંયા તે સાઉથ રાખો હોય ક્યારે. આ ચેપ્ટર ને હજી વાર છે એટલે એ આપણે આનું વાત કરીએ આપણે. તો અહીંયા ભલે ખૂણો તમારે અહીંયા એન આપી દો, અહીંયા એસ આપી દો, તો ખૂણો થીટા બનાવી નાખો 0 બે વચ્ચેનો, અહીંયા બનાવી નાખો થીટો ઇઝ ઇક્વલ ટુ 90. તો આપણી પાસે પ્રશ્ન એવો છે કે બળ કેટલા બેમાં? તો F નું સૂત્ર આવશે IL ક્રોસ B. આવે કે નહીં ભાઈ? હા, આપણે મેળવું છે મૂલ્ય એટલે IL B sin θ એટલે બિલ sin θ. તો બિલ પેલા લખીએ sin કેટલો? તો આની અંદર sin 90, sin 90 ની કિંમત કેટલી? 1. તો આપણી પાસે જવાબ આવશે બિલ ગુણ્યા 1 બરાબર બિલ. બિલ આવી જાય. બી કેટલું છે? તો 3 ગુણ્યા 10 ની -5. I કેટલું છે? 1 એમ્પિયર આપ્યું છે એના જોયા. I = 1 એમ્પિયર કીધું ને, 1 એમ્પિયર પૂર્વ થી પશ્ચિમ તરફ. પછી L આપી છે, જો તો લંબાઈ ગઈ ક્યાં આવી નાની હે? લંબાઈ ની કઈ વાત જ નથી કરી ઓલમ. હા, હવે જો ખાસ એમાં પ્રશ્ન, તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ છે. લંબાઈ ખાલી બળ નથી ભાઈ, એકમ લંબાઈ દીઠ બળ એટલે શું કહેવાય? છેદમાં હોવું જોઈએ. લંબાઈ તો છેદમાં લંબાઈ લાવવી હોય તમારે, તો અહીંયા લંબાઈ વડે ભાંગવું પડે. એટલે કે અહીંયા તમે F લાવવા માંગો છો તો અહીંયા L અને અહીંયા L વડે ભાંગો એટલે એકમ લંબાઈ થઈ ગઈ કે નહીં? અથવા તમે શું કરવું પડે? તમારે આ લંબાઈને છેદમાં લઈ જાવી પડે, તો ઈ જ થાય. અહીંયા ભાંગી નાખો તો ઈ જ થાય એકમ લંબાઈ. બરાબર છે? એટલે L ભાઈ વેલા અહીંથી નકતા. તો અહીંયા એકમ લંબાઈ તો અહીંયા કઈ જરૂર છે જ નહીં. હવે ભાઈ 3 ગુણ્યા 10 ની -5 ગુણ્યા 1, 3 એકા 3 3 ગુણ્યા 10 ની -5 એકમ લંબાઈ દીઠ છે બળ. એટલે ખાલી બળનો એકમ ખાલી ન્યૂટન નહીં આવે, પણ ન્યૂટનના છેદમાં શું છે? પાછી લંબાઈ છે, તો અહીંયા આવશે મીટર. ન્યૂટન પ્રતિ મીટર અથવા ન્યૂટન મીટર ઇનવર્સ. આ તમારો પહેલો. બીજો પ્રશ્ન જે છે F બાય પેલા F બરાબર IL ક્રોસ B કરીએ, એટલે કે તમારે આવે બિલ sin θ. રેડી? ખૂણો કેટલો? તો 0. અહીંયા મૂકો સીધો 0 મૂકો તો F પેલા L આમ જવા જેવો છે માંથી. ઘણા કહેતા કે F બાય L મેળવું છે તમારે F મેળવું કાઈ નહીં. હવે L આ જવા જેવો પેલા, પછી આપણે 0 મૂકીએ તો B sin θ. sin 0 મૂકી દો તો sin 0 એટલે 0, તો B ગુણ્યા 0 તો જવાબ શું આવે? 0. રેડી થઈ ગયું? તો 0. હવે એકમ મૂકવાની જરૂર છે નહીં, શૂન્ય હોય તો એકમ મૂકવાની કાંઈ જરૂર છે નહીં. લખી શકાય આ પૂર્વ થી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ લંબાઈ દીઠ બળ 3 ગુણ્યા 10 ની -5 ન્યૂટન પ્રતિ મીટર મળે. અને પ્રવાહ જે છે દક્ષિણ થી કે ઉત્તર થી દક્ષિણ તરફ વહેતો હોય જે કાંઈ હોય ત્યારે બળ આપણને 0 મળે છે. બસ કમ્પ્લીટ પૂર્વ. હવે પૂછી ગઈ તમને. એટલે મિત્રો દાખલો નંબર જે છે 4.10 ઉદાહરણ આપણે આ પૂરું કરી નાખ્યું. હવે જે છે
આગળના બધા પ્રશ્ન જે છે હવે સ્વાધ્યાયના ઘણા બધા આપણે ચાલી ગયા છે. તમને એક વખત જાતે આપું છું, પછી હું ગણાવીશ ક્યાં ક્યાં તમારે જાતે કરવાના. તો બધા પેજ નંબર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો જે છે 169 પેજ ઉપર એક તો આપણે જે છે 4.5 તમને આવડી જાય ભાઈ. 4.4 જ આપણે કર્યા હતા. હવે 4.5, 4.6, 4.7 અને 4.8 તમારે જાતે કરવાના છે. ક્યાંથી ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો? 5 થી 8 સુધી. એટલે કે હોમવર્ક આજનું આપણે કહીએ તો સ્વાધ્યાય 4.5 થી 4.8 સુધી ગણવાના છે. જાતે જ હોય ભાઈ. બાકી હું તમને આવતા લેક્ચરમાં પાછો કરાવીશ જ તે, પણ ટ્રાય કરીશું. સીધું દર પર લઈને બે જતા નહીં, ટ્રાય કરજો જાતે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલું રાખીએ. આગળનું જે છે હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર છે?